મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ઓકે, ચલો આજે પણ આપણે જવાનું છે બરોડા. તો જઈ રહ્યા છીએ બરોડા. તો જઈશું બરોડા, બાઇક લઈને જઈશું. બરોડા જ જઈશું, બીજે કઈ નહીં જઈએ. અને આ મેડમ થઈ ગયા છે તૈયાર. તો આપણે ફાઇનલી બરોડા જ જઈએ છીએ. મને આજે લઈ જાય છે એટલે હું પણ સાથે જાઉં છું બરોડા. બરોડા. ચાલો બરોડા. ચલો તો રસ્તામાં મળીશું. બરોડા જઈએ, બરોડા જઈએ. બરોડા જવાના એક્સાઇટમેન્ટમાં મેં બહુ બધું નુકસાન કરી દીધું. જો મને કેટલું બધું વાગ્યું છે, મોટો બધો ખાડો પડી ગયો અને કેટલું બધું રડી લીધું મેં. પહેલી વાર મને આટલું બધું વાગ્યું છે. તો આપણે આવી ગયા છે આફ્ટર લોંગ ટાઈમ પછી જુડિયોમાં. જો અંજનભાઈની ટાલ પાડવાનું કામ ચાલુ છે. એક શર્ટમાં એના માટે ફાઇનલ કર્યું છે, બીજું ચાલુ છે કામકાજ. તો હવે બીજું કેટલા જોડે લેવાય એ કંઈ ખબર છે નહીં. નવન માનવભાઈ જો માનવ પાછું મૂકી દે બેટા. હા ગો મૂકી દો. ચલો કંઈક લઈશું, જોઈશું ને બતાવીશું, બરાબર ને? આવો જોડીઓમાં આવ્યા છીએ હવે. ચાલો તો આપણે સ્ટુડિયોમાંથી ખરીદી કરી લીધી છે. માનવના પપ્પા પેમેન્ટ આપી રહ્યા છે ત્યાં અંદર. માનવ રહેતો નતો તો હું એને બહાર રહીને આવી છું. તો આજે બપોર કંઈ એટલું બધું શૂટિંગ થયું નથી મારાથી, કેમ કે માનવના પપ્પા ગયા હતા એમના કામથી બહાર અને હું મારા ફ્રેન્ડના ઘરે બેઠી હતી એટલે ત્યાં કાંઈ શૂટિંગ લીધું નથી. એટલે બહુ શૂટિંગ આજે લીધું નથી. પણ સ્ટુડિયોમાં આવ્યા છે. હવે થોડું ઘણું ડીમાર્ટમાં કામ છે તો ડીમાર્ટમાં જઈશું. હજી ત્યાંથી સીધા વે ટુ હોમ. ચાલો માનવના પપ્પા આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. ચાલો આજ તો અંજને ખર્ચો કર્યો છે મારી જગ્યાએ. આજ તો તમે ખર્ચો કર્યો ને મારી જગ્યાએ. તારી જગ્યા આજે મેં લઈ લીધું બધું. કોક દિવસ તો ભાઈ અમે ચાન્સ લઈએ ને. ચાલો તો બધું ભરી લો. આપણું બાઇક ક્યાં છે? એ પડ્યું ત્યાં દેખાય છે. ડીમાર્ટમાંથી આવી ગયા છીએ. ઘેર વાગ્યા છે 11. ઘડિયા ચા પીતી હતી, અમે એને શું કર્યું પિયા? ચાલુ કરી દીધી. તો 11 વાગી ગયા છે. અને આ બેન હવે જો બધું લઈને આવ્યા છીએ ને. હે તો કોને લીધું આ બધું? હે આ બધું કોણ લઈને આવ્યું? મારા ખાલી પહેલી વખત જિંદગીમાં બૂટ એકલા લાવ્યો છું બસ. બીજું હું કશું લાવ્યો? હા આ મારું છે. આ મારું છે લે ભાઈ. સોમભાઈ તમારા માટે આ બે આવી ગયો છે. ચોઈસ આમની છે, જેવી હોય એવું કહેજો. હા બતાવી દો. ગ્રોસરી જ છે. બિસ્કુટ આવે બિસ્કુટ, મખવાના. ભાઈ આની ચડ્ડીઓ અરે ડાયપર. હા કમેન્ટમાં જરૂર કહેજો. શાહી પકડે હે. બીજું આટલું જ છે ભાઈ. અરે હારા આટલાના આપણે 2500 રૂપિયા લઈને આવ્યા. હા ખરેખર જો બિલ કઈ ગયું એ રહ્યું પેલામ છે. ચાલો ભાઈ આટલું જ આવ્યું છે. સારું લાવો જે કંઈ કહેવાનું કરવાનું હોય. ભાઈ અમારા ઘરની હાલત આવી જ છે. તમે જે કંઈ કમેન્ટમાં કહેવું એ કહી દેજો અમને. હા બોલ. તમને નહીં બતાવ્યું પોપટ પાડ્યો. કેવો પોપટ પાડે સવારે? મસ્ત દરવાજાની વચ્ચે એવી મસ્ત આંગળી પીલાઈ હતી તો અહીંથી જતા રડીને નીકળી. બોલો નાનું છોકરું એમ કરી પણ કેવું સખત મને ટાઈમ એમ થયું કે શું થઈ ગયું મને. હારેથી કપાઈ ના ગઈ તો ખબર ના પડતી તમને. મને અટકાઈ જતું. ના જતું. જો અંજને પહેલી વાર આવા બુક લીધા છે. હવે કેવા લાગે છે કે પછી હું કહીશ લે કેવા લાગે છે કમેન્ટમાં જણાવજો. ભાઈ હારા જ લીધા છે. પહેલી વાર જ લીધા છે આવા બુટ. પહેરવામાં હું જાય કોક વખત યાર. આ તો ટી શર્ટ ને પેન્ટ પહેર્યું હોય ને તો ઉપર પહેરાય એમ. શર્ટમાં ના ચાલે આ શર્ટ આ બુટ. તો તમને શર્ટ જ પહેરાવતો કે ટી શર્ટ? ના હવે આપણે ડીમાર્ટમાં જવાનું 150 રૂપિયાની ટી શર્ટ ઉઠાઈ લાવવાની
જેટલી હોય. ટી-શર્ટનો ઢગલો કાલે મેં કપડા ભેગા કર્યા ને તમારા હા કેટલી ટી-શર્ટ હશે 12 ટી-શર્ટ ઉપર હશે બધી કાઢીને આ હેડ મને 12 ટી-શર્ટ આ તો હું 7 દાડાની 7 ટી શર્ટો જ પહેરી શર્ટ પહેરવાનો બંધ ભયો હતી હવે હું તમને વિડીયોમાં શર્ટમાં નહીં આવું ટી-શર્ટો કેટલી જે બેકાર પોસિબલ નહીં આ માણસે એટલે હું ટી શર્ટ તો નહીં જ ચાલો પહેરું તો હવે છે ના પહેરીશું થાક લાગ્યો છે થાક કેમ લાગ્યો ખબર આજે બેસી કંટાળી ગયું એટલે હા વધારે થાક લાગે મને. બરોબર કે આપણે કોઈના ઘરે ગયા હોય તો આપણે ત્યાં બેઠા કંટાળો આવે કરવું શું ત્યાં ઘરે હોય તો કંઈક તો ઘણું તો બનીએ હા આપણે ગયા હોય મહેમાન ગતિએ હા, એટલે તઈ જઈને બેસી જ રહેવાનું વાતો કરવાની એવું જ થયું છે. એટલે મને એટલો બધો કેવું લાગ્યું તઈ રોકાઈનું મજા આવી. મજા આવી કૃષ્ણાબેનને થેન્ક યુ હા થેન્ક યુ કૃષ્ણબેન. ચાલો અંગૂઠો તો હરખો બતાય આમ ના તો બીજા હાથનો બતાવી દે આ કમ્પ્લીટ આવશે આ હાથને લોચો જ વળશે આજે હા કેમ કે આ હાથને દુખે છે ભાઈ સુરતી લોચો જ વળજે હા? મસાલો નાખીને ખાઈ લેજો હા ચાલો તો આજનો vlog આપણે અહીંયા જ end કરીએ છીએ મળીશું એક નવા vlogમાં નવી શરૂઆત સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો. બીજી એક વાત રહી ગઈ કહેવાની આ ગોળીઓ દેખાય ને ભાઈ પ્રાશિવ તારા માટે જ રાખ્યું છે હજી અમે મૂક્યું નહીં પાછું ભક્તિબેન બરોબર એટલે જલ્દી જલ્દી પાછા આવજો એવું કે છે બાય બાય Bye.